બેનનો પ્રશ્ન સાંભળી લ્યો અને નો આવતું હોય તો ઓપોર્ચ્યુન કરી લ્યો, રસ્તામાં રેકડી ઊભી રહેશે. જે પ્રશ્ન હોય તાત્કાલિક એમનો બેનનો પ્રશ્ન જોડો. કિલોમીટરમાં છે. અરે મારા વિસ્તારમાં કોઈ પણ જાતનો રાજકીય ઇસ્યુ બનાવવાનો પ્રયત્ન કરતા નથી. તમારો જે પ્રશ્ન હોય ને તમે પૂછી શકો. આપણો જે પ્રશ્ન હોય તમે પૂછી શકો બેન. અમારે કામ કરવું હોય કોઈ પણ જાતનો રાજકીય ઇસ્યુ બનાવવાનો પ્રયત્ન ન કરતા. તમે જવાબ દેવા નથી. રાજકીય ઇસ્યુ બનાવવાનો કોઈ પણ જાતનો પ્રયત્ન ન કરવો જોઈએ. કરવું જોઈએ. આપશો ને આટલા કાયદેસર સરકારના નિયમ મુજબ મળવાનું જોઈએ. બોલો છો આ લોકદરબાર છે, આ રાજકીય અખાડો નથી. રાજકીય અખાડોમાં જ્યારે તમે ચૂંટણીમાં આવીને આવી જાજો, ચાર બેનો મારી હતી કોંગ્રેસને. આ રાજકીય અખાડો નથી. લોક પ્રશ્ન માટે બેઠા છીએ અમે. અમે પ્રશ્ન પૂછવા આવ્યા છીએ. અમે પ્રશ્ન પૂછવા આવ્યા છીએ. રાજકીય પ્રશ્ન છે સાહેબ, પ્રશ્ન છે. પ્રશ્ન તમારો છે. ઈ પ્રશ્ન સોલ્વ થઈ જશે. પાછળ બીજા બધા લોકો આપ ઘણા વર્ષોથી અહીંયા રહો છો એટલે આપને ખ્યાલ છે કે કેટલું પાણીનો ભરાવ થાય છે, એના લીધે કેટલા રોડ રસ્તાઓ ખરાબ થાય છે, કેટલા મોટા ખાડા પડ્યા છે અને ગંદકી પણ કેટલી થાય છે. આપને ખ્યાલ છે બહુચોઈ સર્કલની આજુબાજુ કેટલા હેકર્સ ઝોન આવેલા છે અને બાજુમાં પણ ત્યાં અતિશય ત્રાસ છે. ટ્રાફિકનો પણ એટલો જ છે અને ગંદકીનો પણ એટલો જ છે. હેકર્સ ઝોનમાં એટલી બધી ગંદકી થાય છે, એના લીધે માખી મચ્છરનો આટલો ઉપદ્રવ થાય છે. તો ફોગિંગના નામે આપણે કામગીરી ઝીરો કરી છે. એટલે પ્લીઝ ફોગિંગ કરાવો, કારણ કે અત્યારે ચાંદીપુરાનો પણ એટલો ત્રાસ છે. તો આ વાતને ધ્યાનમાં લ્યો. અમારે ના કેવી પડે અને થોડા થોડા વરસાદમાં જે પાણી ભરાઈ જાય છે નાના નોવાથી છે ઝાડુ સુધી અને ઝાડુથી પાછળ નગરથી છે. આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 11ની અંદર મેયરશ્રી આપના દ્વારા એક હકારાત્મક કાર્યક્રમ યોજાઈ ગયો હતો. 22 ઓગસ્ટથી મેયરશ્રીનો લોક દરબાર રાજકોટના અલગ અલગ વોર્ડમાં લોક પ્રશ્નો સાંભળતા આજે વોર્ડ નંબર 11માં સવારે 9 વાગ્યાથી પ્રારંભ થયો. 50ની આસપાસના ત્યાંના નાગરિકોના પ્રશ્નો આવ્યા છે. મુખ્ય પ્રશ્ન ત્યાં રોડ રસ્તાનો હતો. આપના માધ્યમથી વોર્ડ નંબર 11ના રહીશોનો ખાસ કરીને જણાવવા માગું છું કે તમારા વોર્ડની અંદર 2021થી 2024 3.5 વર્ષમાં 250 કરોડથી વધુના વિકાસ કામો અત્યારે ચાલી રહ્યા છે. અમુક કામ પૂર્ણ પણ થઈ ગયા છે. ખાસ કરીને વોર્ડ નંબર 11માં પાણીની નવી લાઈનો અમે નાખી રહ્યા છીએ અને ડ્રેનેજની નવી લાઈન નાખી રહ્યા છીએ, જેના કારણે રોડ ખોદવા પડે. નવી ડીઆઈની જ્યારે પાઇપલાઇન નાખતા હોય ત્યારે રોડ લેવલથી 3, 3.5, 4 ફૂટ નીચે પાઇપલાઇન જતી હોય એટલે આખો રોડને ખોદવો પડે. સાથે સાથે ડ્રેનેજની પણ ખોદવી પડે. એના કારણે મુશ્કેલી થઈ રહી છે. પણ હું ખાતરી આપું છું કે આવનારા ડિસેમ્બર સુધીમાં વોર્ડ નંબર 11માં ડીઆઈના કામ પૂર્ણ થઈ અને નવા રોડ બની જશે. કુલ સફાઈના પ્રશ્ન હતા. સફાઈના ત્વરિત ધોરણે નિકાલ કરવામાં આવ્યા છે અને ડીઆઈના પ્રશ્ન ખાસ કરીને પાણીની પાઇપલાઇનના પ્રશ્ન હતા. પછી ગાર્ડન બનાવવાના પ્રશ્ન આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 11ના જે કોઈ પણ લોક પ્રશ્નો આવ્યા છે એ લોક પ્રશ્નોનું નિરાકરણ કરવાની અમારી સંપૂર્ણ જવાબદારી છે અને એ પૂર્ણ પણ કરશું. ખાસ કરીને કોંગ્રેસના નેતા નૈનાબા જાડેજા ત્યાં આવ્યા હતા અને એમણે થોડો હોબાળો કર્યો એવી વાત છે. શું હતું હકીકત? હું એ બેનને ઓળખતો નથી, બેન કોણ છે, પરંતુ એમણે રાજનૈતિક સવાલ જવાબ ચાલુ કર્યા એટલે મારે બેનને કહેવું પડ્યું કે બેનશ્રી આપ કોઈ પણ રાજનૈતિક ભાષામાં વાત ન કરવી જોઈએ. આ મેયરશ્રીનો લોક દરબાર છે. આ ચુનાવનું વાતાવરણ નથી. ચૂંટણીના મેદાનની અંદર ભાજપ અને કોંગ્રેસ લડતા જ હોય છે અને રાજકોટની જનતાએ જોયું પણ છે કે 2021માં રાજકોટના 18 વોર્ડમાં 72 કોર્પોરેટરો કોંગ્રેસના 72 ભાજપના લડતા હતા. એમાંથી એક જ વોર્ડની અંદર કોંગ્રેસના 4 કોર્પોરેટર જીતા છે અને ભાજપના 68 કોર્પોરેટર જીતા હતા. આ કોઈ રાજનીતિક અખાડા માટેનું અમારો દ્વાર નથી. જ્યારે બેન બોલતા હતા ત્યારે પણ લોકોએ એનો વિરોધ એટલો જ કર્યો હતો, હુરિયો બોલાવવાના પ્રયત્ન કર્યા હતા. ત્યારે પણ મેં કીધું કે એક મહિલા છે એમનું આપણે રિસ્પેક્ટ જાળવવી જોઈએ, એને આપણે એવું ન કહેવું જોઈએ. એટલે રાજનીતિક અખાડો ન બનાવવો જોઈએ. આ લોક પ્રશ્ન માટેના લોક દરબાર લઈને અમે લોકો નીકળ્યા છીએ. અમને પણ ખબર છે કે ચોમાસામાં લોક દરબાર કરીએ એટલે નાના મોટા પ્રશ્નો આવશે, પણ તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકોએ નક્કી કર્યું છે કે લોકોની વચ્ચે જઈને લોકોની જે કાંઈ પણ મુશ્કેલીઓ એ અમારે પૂર્ણ કરવી છે. આ કોઈ રાજનૈતિક કાર્યક્રમ નથી એટલે મેં એ બેનને ટકોર કરી હતી.
ખાસ કરીને આટલા સમયથી લોક દરબાર યોજાય છે, એમાં ક્યારેય આવું કોંગ્રેસ કે આપના કોઈ નેતાઓ આવે છે તેવું થાય છે? ક્યારેય નથી આવતા, ક્યારેય પણ નથી આવતા. કોંગ્રેસના કોર્પોરેટરો પણ એમ એક પ્રેસ નોટ મેં અમારા ધ્યાનમાં આવી હતી કે વાંચી છે કે ભાઈ માનનીય મેયરશ્રી દ્વારા સારા આ લોક દરબારનું આયોજન છે. સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિએ સ્વીકારવું જોઈએ. ચોમાસાની અંદર લોક દરબાર કરવો એટલે હિમાલયમાં રેફ્રિજરેટર બનાવવા જેવું અઘરું કામ, વેચવા જેવું કામ. કારણ કે પ્રશ્નો આવવાના છે, લોક પ્રશ્નો આવે ને, જે વોર્ડની અંદર નાના મોટા ડીઆઈના કામો ચાલે છે એ પ્રશ્નો આવવાના જ છે ને, એ સાંભળવા માટે અમે લોકો ગયા છીએ. અમારી તૈયારી છે, જે કોઈ પણ પ્રશ્નો આવે છે એનું નિરાકરણ પણ થઈ ગયું છે. આજે જ હું એક પ્રેસ નોટ અમે લોકો રિલીઝ કરી રહ્યા છીએ કે જે વોર્ડ નંબર 1 થી 10માં જે 50% વોર્ડ પૂર્ણ થયા છે એ વોર્ડનું ગઈકાલે અમે લોકોએ માનની મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં એક બેઠક પણ બોલાવી હતી. જે તે સંબંધિત અધિકારીઓને પ્રશ્નોનું ફોલોઅપ લઈને ગૌરવ સાથે કહેવું પડે કે 60%થી વધુ પ્રશ્નોનું નિરાકરણ આ 10 દિવસમાં થઈ ગયું છે વોર્ડના. કારણ કે વોર્ડના લોકોના પ્રશ્નો કોઈ રાજ્ય સરકારને લગતા નથી આવતા, કોઈ કેન્દ્ર સરકારને લગતા નથી આવતા. એમના પ્રશ્નો બહુ સામાન્ય હોય છે. એ સામાન્ય પ્રશ્નોનું નિરાકરણ કરવું એ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની છે.